કેમ છો ગુજરાતી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન વિશે। આ વિડીયોમાં હેમર કેન્ડલસ્ટિક પેટર્ન એ ટેકનિકલ એનાલિસિસની પેટર્ન છે જે ઘણીવાર નાણાકીય ચાર્ટમાં જોવા મળે છે। ખાસ કરીને શેર બજારમાં આ પેટર્ન બજારમાં જે ભાવ હોય તેનું ઉલટું થવાનું સૂચવે છે। હેમર કેન્ડલસ્ટિક પેટર્ન કેવી રીતે ઓળખવી અને સમજવી, ચાલો વિડીયોમાં જાણીએ। આકાર હેમર કેન્ડલસ્ટિકમાં એક નાનું વાસ્તવિક શરીર હોય છે અને એક લાંબો નીચલો પડછાયો અને મીણબત્તીની ઉપરની બાજુ બોડી હોય છે। એક જાતની હથોડી સમજી લ્યો, આ વિડીયોમાં જોઈ શકો છો। રંગ હેમર પેટર્નમાં વાસ્તવિક શરીરનો રંગ એટલો નોંધપાત્ર નથી, તે બુલિશ લીલો અથવા બેરિશ લાલ હોઈ શકે છે। લાંબો લોઅર શેડો, લાંબો નીચલો પડછાયો વાસ્તવિક શરીરની લંબાઈ કરતાં ઓછામાં ઓછો બમણો હોવો જોઈએ। આ સૂચવે છે કે ટ્રેડિંગ સેશન દરમિયાન ભાવ શરૂઆતથી નોંધપાત્ર રીતે ઘટ્યો હતો પરંતુ તે પછી ઊંચી નજીક બંધ થઈ ગયો હતો। ઉપલા પડછાયાનો અભાવ, ઉપલા પડછાયાની ગેરહાજરી અથવા ખૂબ જ નાનું એવું દર્શાવે છે કે ટ્રેડિંગ સેશનના અંત સુધીમાં વેચાણોનું દબાણ ઓછું હતું। હેમર પેટર્ન સૂચવે છે કે વેચાણકર્તાઓ શરૂઆતમાં નિયંત્રણમાં હતા જે કિંમતને નોંધપાત્ર રીતે નીચે ધકેલતા હતા। જોકે ખરીદારોએ પ્રવેશ કર્યો જેના કારણે મજબૂત ઉછાળો આવ્યો અને ભાવ તેના શરૂઆતના સ્તરની નજીક બંધ થયો। આ મંદીના વલણમાંથી તેજી તરફ સંભવિત પરિવર્તનનો સંકેત આપે છે। શોર્ટ પોઝિશન ખરીદવા અથવા કવર કરવાનું વિચારવા માટે વેપારીઓ ઘણીવાર હેમર પેટર્નનો સિગ્નલ તરીકે ઉપયોગ કરે છે। જોકે જાણકાર ટ્રેડિંગ નિર્ણયો લેવા માટે ટેકનિકલ સૂચકાંકો અને વિશ્લેષણ સાથે હેમર પેટર્નનો ઉપયોગ કરવો આવશ્યક છે, કારણ કે કોઈ પણ એક પેટર્ન ફૂલ પ્રૂફ નથી। એટલે માર્કેટમાં ખાલી પેટર્નને જોઈ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય નહીં। પેટર્નની સાથે સાથે બીજું પણ અન્ય પ્રકારનું એનાલિસિસ કરવું જરૂરી છે। તમે શું કામ ટેન્શન લો છો? બસ આવી જ રીતના ધીરે ધીરે બધી ચાર્ટ અને કેન્ડલસ્ટિક પેટર્ન વિશે શીખવાડવામાં આવશે અને પછી ટેકનિકલ એનાલિસિસ પણ શીખવાડવામાં આવશે। આ બધું આ ચેનલમાં તમને મળી રહેશે, તો બસ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મળીએ નવા વિડીયોમાં।